નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આગળના પાઠમાં આપણે મેળાની મુલાકાત લીધી હતી, યાદ છે કે નહીં? ચાલો એના પછીની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 4B, નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. હવે હું બોલાવું એના પછી તમારે પણ એ બોલવાનું છે. અ બજાર, અ જાયન્ટ wheel, a lovely fair, a tea stall, women, a merry-go-round, a long bamboo, neighbors, an ice cream stall, a rope rider. એના પછી તમને કીધું છે નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. હવે નીચે તમને જે શબ્દો આપેલા છે એમાં અવાળા જે લગાવેલા છે એ એક વચનનો શબ્દ છે અને એની સામેના જે શબ્દો છે એ બહુવચન છે. સામાન્ય રીતે તમે કદાચ ચોથા ધોરણમાં શીખી ગયા હશો કે શબ્દનું બહુવચન કઈ રીતે કરાય. શબ્દનું બહુવચન કરતી વખતે તેની પાછળ આપણે એસ કે ઈએસ લગાડીએ છીએ. અહીંયા આપેલા બધા જ શબ્દોની પાછળ ફક્ત એસ લાગેલો છે. કેટલાક શબ્દો એવા છે કે જેનું બહુવચન તમારે જાતે અલગ રીતે કરવાનું છે, એટલે કે એસ કે ઈએસ લાગતું નથી, એના સ્પેલિંગ યાદ રાખવાના છે. જેમ કે જો સામેના વિભાગમાં પહેલું છે MAN મેન, તો એનું બહુવચન થઈ જાય છે MEN મેન. એટલે કોઈ પણ શબ્દમાં મેન આવતો હોય, જેમ કે એની નીચે વુમન, પોસ્ટમેન, પોલીસમેન, તો બધામાં MAN ની જગ્યાએ આપણે કરીશું MEN. એની નીચેનું છે ચાઇલ્ડ, એ અનિયમિત છે એટલે એનું બહુવચન તમારે મોઢે જ કરવું પડશે, ચિલ્ડ્રન. એના પછીના બે શબ્દો છે. હવે જો શબ્દના છેડે F અથવા તો FE આપેલું હોય તો તે શબ્દનું બહુવચન કરતી વખતે F કે FE કાઢી નાખી એની જગ્યાએ VES લગાડવું પડશે. એટલે WIFE એમાં છેલ્લો શબ્દ FE છે તો એનું બહુવચન કરવા FE કાઢી નાખી અને એની જગ્યાએ આપણે લગાડવું પડશે VES. એના પછીના જે શબ્દો છે એનું બહુવચન તમારે જાતે તૈયાર જ કરવાનું છે, એટલે એમાં આવો કોઈ જ નિયમ લાગુ પડતો નથી. ચાલો આપણે બધા જ શબ્દો જોઈ લઈએ. અ શોપ, એની પાછળ ફક્ત બહુવચન કરવા એસ લાગેલું છે એટલે શોપ્સ. અ ટોય એનું ટોયસ. અ સ્ટોલ, એમાં પણ એસ લાગ્યો છે એટલે સ્ટોલ્સ. અ બોલ એનું બોલ્સ. અ બુક એનું બુક્સ. અ કેટ એનું કેટ્સ. અ ડોગ એનું ડોગ્સ. એન એપલ, એની પાછળ ઈ આપેલો છે, એસ જ લાગેલો છે, એપલ્સ. એન ઓરેન્જ તો ઓરેન્જીસ. અ હેન હેન્ડ્સ. અ કાઇટ કાઇટ્સ. અ ડ્રાઈવર ડ્રાઈવર્સ. સામેના અનિયમિત છે કે જેનું બહુવચન એસ કે ઈએસ લાગ્યા વગર થયેલું છે. જેમ કે અ મેન, એનું મેં કીધું એમ MEN મેન. અ વુમન એનું WOMEN વીમેન. અ પોસ્ટમેન, એમાં પણ POSTMEN પોસ્ટમેન. અ પોલીસમેન તો એનું પોલીસમેન. અ ચાઇલ્ડ એનું ચિલ્ડ્રન, એ આપણે સ્પેલિંગ તૈયાર કરવાનો છે. અ વાઇફ એનું વાઇફ્સ. અ નાઇફ એનું નાઇફ્સ. અ ફૂટ એનું FEET ફીટ. અ ટૂથ એનું ટીથ. અ ડિયર એનું ડિયર, ડિયરનું બહુવચન ડિયર જ રહે છે. અ માઉસ એનું માઇસ. એન ઓક્સ એનું ઓક્સન. તો તમારે આ શબ્દો પરીક્ષા માટે શબ્દનું બહુવચન કરો એમાં પૂછાઈ શકે છે, એટલે તમારે એ તૈયાર કરવાના છે. આવડશે કે નહીં? ચાલો આ તૈયાર કરી નાખજો. હવે એની નીચે કીધું છે ઉપરની શબ્દ જોડીની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. હવે આપણે ઉપર જે શબ્દો વાંચ્યા એમાંથી જે શબ્દો આપણા ફેરવાળા પાઠમાં આવ્યા હતા એ તમારે લખવાનું છે. ઉદાહરણ તરીકે એણે આપેલું છે કે એક ખાનામાં એક વચન એટલે કે અ વુમન લખેલું છે, એનું બહુવચન સામેની સાઈડ એટલે વીમેન આપેલું છે. હવે જરાક તમે જોતા જાઓ અને મને એમ કહો કે કયા કયા શબ્દો આપણા પાઠમાં આવ્યા હતા. તો જુઓ, પહેલો શબ્દ આવ્યો હતો અ શોપ, એનું શોપ્સ. હવે હું નીચે લખતી નથી, હું ફક્ત તમને અહીંયા હાઇલાઇટ કરીને બતાવું છું. એ શબ્દો તમારે પછી ચોપડીમાં નીચે લખી નાખવાના છે. અ વુમન છે એની નીચે તમે લખજો અ શોપ અને સામે તમારે લખવાનું SHOPS શોપ્સ. એટલે એક ખાનામાં એક વચન અને સામે શું લખવાનું છે? બહુવચન. ખબર પડશે કે નહીં? ચલો, શોપ પછી અ ટોય પણ હતું કારણ કે આપણા પાઠમાં ટોય સ્ટોલ છે.
એના પછી અ સ્ટૂલ પણ હતું એટલે આપણે સ્ટૂલ લખી કાઢીશું. એના પછી બોલ પણ છે એટલે અ બોલ ને બોલ્સ લખી કાઢીશું. એના પછી અ હેન્ડ હતું એટલે આપણે લખી નાખીશું હેન્ડ્સ. એના પછી અ મેન હતું, એનું બહુવચન MEN મેન સામે ખાનામાં લખી કાઢીશું. એ જ રીતે વુમન પણ હતું આપણા પાઠમાં એટલે સામે લખી નાખીશું આપણે વીમેન. એના પછી અ ચાઇલ્ડ હતું કારણ કે આપણા પાઠમાં ચિલ્ડ્રન શબ્દ આપેલો છે. બસ આટલા શબ્દો તમારે શું કરવાના છે? નીચેના કોઠામાં લખવાના છે. આ શું કર્યું છે આપણે? આપણા પાઠમાં આવતા એકવચન અથવા બહુવચનના શબ્દોની જોડી લખી છે. તો આ તમારે ચોપડીમાં જાતે લખવાનું છે એટલે ચોપડીમાં પૂરું કરી નાખજો. ચાલો આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટીઝ 4C એમાં કીધું છે કે તમારા શિક્ષકની મદદથી વન અને મેની પ્રવૃત્તિ કરો. તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આપેલા ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. હવે અહીંયા આગળ મેં તમને ચિત્ર દોરીને આપ્યા નથી. અહીંયા શું છે તો આગળના પાના ઉપર આપણે જે શબ્દનું બહુવચન કર્યું એવું અહીંયા વાક્યનું બહુવચન છે. જે પણ શબ્દ આપેલો હશે એ શબ્દ પ્રમાણે આપણે શબ્દનું બહુવચન કરીશું. હવે અહીંયા જોઈ લો THIS ધીસ આપેલું છે તો એનું બહુવચન કરવાનું છે THESE ધીસ. ઈસનું બહુવચન થઈ જશે આર. એક વચનમાં આર્ટિકલ એ કે એન આપેલો હશે, બહુવચનમાં આપણે આર્ટિકલ એ કે એન લખતા નથી એટલે THIS ધીસ એનું બહુવચન આપણે કરીશું THESE ધીસ. જો THAT ધેટ આપેલું હોય તો એનું બહુવચન કરવાનું છે THOSE ધોસ. IT ઈટ એનું બહુવચન થઈ જશે THEY ધે. હવે અહીંયા જુઓ એણે એકવચન અને બહુવચન વાક્યનું કર્યા પછી ઉપર એ પ્રમાણે ચિત્ર દોર્યા છે. ઉદાહરણ તરીકે તમને આપેલું છે એક ફ્લાવર દોરીને ધીસ ઇઝ અ ફ્લાવર. તો મેં તમને કીધું હતું THIS ધીસ આપણે વાક્યમાં એક એક શબ્દનું બહુવચન કરીશું એટલે THIS ધીસનું બહુવચન થઈ ગયું THESE ધીસ. ઈસનું બહુવચન આપણે લખવાનું આર. બહુવચનમાં આર્ટિકલ આવશે નહીં એટલે એ કાઢી નાખીશું અને ફ્લાવરનું બહુવચન કરવા એની પાછળ એસ લગાડી લઈશું એટલે ફ્લાવર્સ. એટલે આપણું બહુવચનનું વાક્ય થઈ જશે ધીસ આર ફ્લાવર્સ. અને એટલા માટે એક કરતાં વધારે હોય તો બહુવચન થાય એટલે એણે તમને 3 ફ્લાવર્સ દોરીને આપેલા છે. 3ની જગ્યાએ તમે 2, 4 દોરી શકો છો. આ રીતે પરીક્ષામાં તમને વાક્ય એકવચનમાં આપેલું હોય તો એનું બહુવચન કરતા પણ પૂછાઈ શકે છે. હવે એની નીચેનું જુઓ તમને કીધું છે ધીસ આર 9 kites. જો તમે ચોપડીમાં ચિત્ર દોરો તો તમારે અહીંયા શું કરવું પડશે? 9 પતંગ દોરવા પડશે. હવે આ બહુવચનનું વાક્ય છે તો આપણે બહુવચનના વાક્યને શું કરવાનું છે? એકવચનમાં લખવાનું છે. THESE ધીસ એ શાનું બહુવચન હતું? સરસ THIS ધીસ. એટલે તમારે એનું એકવચન કરતી વખતે સામે લખવું પડશે THIS ધીસ. આર એ IS ઈસનું બહુવચન હતું એટલે ઈસ લખી નાખીશું. બહુવચનમાં 9 આપેલું છે એ કાઢી નાખીશું અને એની જગ્યાએ એક દર્શાવવા માટે આપણે આર્ટિકલ એ વાપરીશું. અને કાઇટ્સ એનું બહુવચન આપેલું છે તો કાઇટ્સમાંથી એસ કાઢી નાખીશું એટલે KITE કાઇટ એ એકવચન થઈ જશે. એટલે ધીસ આર 9 kites એનું એકવચન થઈ જશે ધીસ ઇઝ અ કાઇટ. આવડે કે નહીં? ચાલો એ જ રીતે એની નીચેનું જુઓ ધીસ આર નાઇફ્સ. નાઇફ્સ એટલે ચપ્પા. હવે THESE ધીસ બહુવચન છે એટલે આપણે સામે વાક્ય શામાં લખવાનું હશે? સરસ એકવચનમાં. હવે તમે જ મને કહો તો THESE ધીસ એ શાનું બહુવચન છે? THIS ધીસ. એટલે તમે પહેલા સામે લખશો THIS ધીસ. પછી આર છે તો એનું એકવચન શું લખશો? IS ઇઝ. આપણે આર્ટિકલ લખવો પડશે એટલે અ. KNIVES નાઇફ્સ એ KNIFE નાઇફનું બહુવચન છે એટલે આપણે સામે લખીશું KNIFE. એટલે આપણું સેન્ટેન્સ થઈ જશે ધીસ ઇઝ અ નાઇફ. એની નીચે જુઓ ઇટ ઇઝ અ ફ્રોગ. ઇટનું બહુવચન કરવાનું છે THEY ધે. ઇઝનું કરીશું આર. અ કાઢી નાખીશું ફ્રોગની પાછળ એસ લગાડીશું એટલે ફ્રોગ્સ. એટલે ધે આર ફ્રોગ્સ. એની પછીનું ધીસ ઇઝ અ ચોકલેટ. તો ધીસનું બહુવચન કરીશું THESE ધીસ. ઇસનું કરીશું આર. ચોકલેટનું કરીશું ચોકલેટ્સ. એની નીચે છે ધીસ આર માઇસ.
તો એ બહુવચનમાં છે એટલે એનું એકવચન કરીશું. ધીસનું થઈ જશે THIS ધીસ. આરનું એકવચન થઈ જશે ઈસ. માઇસનું એકવચન થઈ જાય છે અ માઉસ. તો આ રીતે તમને પરીક્ષામાં વાક્યનું બહુવચન કરવાનું પણ પૂછાઈ શકે છે. ચલો એની નીચે એક્ટિવિટી 5A નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું આપેલું છે ધ બલૂનમેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. બલૂનમેન આઈસ્ક્રીમ સ્ટોલની પાસે નતા, ટી સ્ટોલની પાસે હતો એટલે આપણે કરી નાખ્યું ખોટું. અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુઝ તો ખોટું કારણ કે મેરી ગો રાઉન્ડ નાનું હતું. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી તો રાઈટ એટલે સાચું કારણ કે આઈસ્ક્રીમ સ્ટોલ ઝાડની નીચે હતો. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. દોરડા પર ચાલનાર દોરડા ઉપર જ હતી છોકરી એટલે ખરું. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ તો ખોટું કારણ કે બોટલ ટેબલ ઉપર હતી. ચાલો એના પછીની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 5B એમાં તમને કીધું છે કે ભાઈ 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે, બીજું જૂથ બીના વાક્યની ચિઠ્ઠી બનાવી લે. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરશે. નીચેના વાક્યને જોડો. જો તમને એ અને બી વિભાગ આપેલો છે, આપણે એ વિભાગના વાક્યોને બી વિભાગના વાક્યો સાથે જોડવાના છે. અને પહેલું આપેલું છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. બીજું વાક્ય આપણું છે ધ જાયન્ટ વ્હીલ ઇઝ તો શું આવી જશે નિયર ધ મેરી ગો રાઉન્ડ એટલે એને એની સાથે જોડી દો. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. અ રોપ વોકર ઇઝ સામે છે ઓન ધ રોપ. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ અને ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. આ રીતે પરીક્ષામાં તમને જોડકા જોડો પૂછાઈ શકે છે. હવે તમને કીધું છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. જો એને ઉદાહરણ આપ્યું છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ એટલે તમે જે એ વિભાગનું વાક્ય છે પહેલા એ લખવાનું, એની જોડે જોડે બી વિભાગનું લખવાનું છે. એટલે તમારે ઉપર જોઈ અને ફક્ત નીચે સળંગ વાક્ય લખવાના છે. એટલે બીજું વાક્ય તમે લખશો ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. The ice cream store is under the tree. A rope walker is on the rope. The bottles are on the table. The box is in the juggler's hand. તો આ રીતે વાક્યો તમારે લખવાના છે. આવડશે કે નહીં? ચલો એ લખી નાખો. એના પછી નીચે જુઓ એક્ટિવિટી 6 તમને કીધું છે કે ભાઈ જોડીમાં કામ કરો. આ ચિત્રમાં તમને જે અજુગતું લાગ્યું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રના આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો અને ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. જો ચિત્રને ધ્યાનથી જોઈએ તો ચિત્રમાં 3 બાળકો દેખાય છે. કૂતરું જે છે એ ઘરની અંદર જ સોફાની આજુબાજુ દેખાય છે. પેલો છોકરો કંઈક ટેબલ અને સોફા પરથી કૂદી રહ્યો છે. છોકરી જે છે ટીવીની બાજુમાં ચા મૂકીને પી રહી છે. એક નાનું બાળક જે છે એ નીચે ટીવીના પ્લગ સાથે રમી રહ્યું છે. હવે તમે જુઓ તો ટીવીની ઉપર કંઈક ઊંધી વસ્તુ મૂકેલી છે એટલે થોડુંક આડું અવળું આ કહી શકાય. ખરું કે નહીં? ચાલો આપણે આના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. તમને કીધું છે વેર ઇઝ ધ ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ ક્યાં છે ચિત્રમાં? તો જે ટીવીની ઉપર ઊંધો છે એ ટેબલ લેમ્પ છે. એટલે આપણે જવાબ લખીશું ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. ના પેલા છોકરાની પાછળ છે જો ટેબલ લેમ્પ, ટીવીની ઉપર છે નહીં, સોરી. હા, જે છોકરો કૂદી રહ્યો છે ટેબલ ઉપર તો એની પાછળ જો ટેબલ લેમ્પ થોડોક પડવા જેવો થઈ ગયો છે એટલે ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. વેર ઇઝ ધ ફોટો. ફોટો ક્યાં છે? તો ચિત્રમાં જોશો તો જે છોકરો કૂદી રહ્યો છે ને ટેબલ ઉપરથી એના હાથમાં ફોટા જેવું દેખાય છે. એટલે આપણે લખી શકીએ કે ધ ફોટો ઇઝ ઇન ધ બોયઝ હેન્ડ. The photo is in the boy's hand. Where are the books? હવે જુઓ એ છોકરો કૂદી રહ્યો છે એની પાછળ એક છાજલી જેવું દેખાય છે, કબાટ જેવું. તો એની અંદર બુક્સ છે એટલે આપણે લખીશું the books are on the shelf. The books are on the shelf. Who is near the switchboard? સ્વિચબોર્ડ પાસે કોણ છે? તો એક નાનો છોકરો સ્વિચબોર્ડની પાસે ટીવીની નીચે રમતો દેખાય છે. એટલે a small boy is near the switchboard. A small boy is near the switchboard. Are there 2 fans? શું ત્યાં આગળ તમને 2 પંખા દેખાય છે?
ચિત્રને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે ભાઈ ચિત્રમાં એક જ પંખો દેખાય છે એટલે આપણે કહી શકીએ કે નો ધેર આરન્ટ. નો ધેર આરન્ટ. વેર ઇઝ ધ ટેલિફોન? ટેલિફોન ક્યાં દેખાય છે? તો ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. ટીવીની બાજુમાં જ દેખાય છે. હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો આપણે પહેલા જ કીધું કે ચિત્રમાં આપણને 3 બાળકો દેખાય છે એટલે આપણે લખી નાખીશું ધેર આર 3 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. આ રીતે પરીક્ષામાં તમને કોઈ પણ ચિત્ર આપેલું હોય ચિત્રના ઉપરથી પ્રશ્નોના જવાબ પણ પૂછાઈ શકે છે. જરૂરી નથી કે આ જ ચિત્ર હોય, ગમે તે ચિત્ર હોઈ શકે છે. હવે નીચે જોઈએ એક્ટિવિટી 7A ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. હમણાં આપણે જે આગળ એકવચન બહુવચનના વાક્યો જોયા અને એકવચન શબ્દોનું એકવચન એ બહુવચન જોયું, સેમ એવું જ અહીંયા ઉદાહરણમાં તમને ચિત્ર દોરીને આપેલા છે. તમારે એ શબ્દનું બહુવચન લખવાનું છે, પછી એની નીચે વાક્યનું લખવાનું છે. જો પહેલા ચિત્રમાં એણે આપ્યું છે અ બેટ એટલે ચામાચીડિયું, એક જ ચામાચીડિયું છે એટલે એણે લખ્યું છે બેટ, એટલે એણે સેન્ટેન્સ બનાવી દીધું કે ધીસ ઇઝ અ બેટ. સામે 2 ચિત્ર આપેલા છે એટલે એણે બેટનું બહુવચન કરી નાખ્યું બેટ્સ અને એણે વાક્ય લખ્યું ધીસ આર બેટ્સ. એટલે ચિત્ર જોઈ શબ્દ અને વાક્યનું બહુવચન કરવાનું છે. જુઓ અહીંયા જીરાફ આપેલું છે એટલે એણે લખ્યું અ જીરાફ. તો તમે સેન્ટેન્સ શું બનાવશો? ધીસ ઇઝ એણે લખીને આપ્યું છે એટલે તમારે ખાલી જગ્યામાં ફક્ત લખવાનું છે અ જીરાફ. નોટની અંદર જ્યારે તમે લખો ત્યારે પહેલા શબ્દ લખવાનો, પછી એની નીચે એનું વાક્ય લખવાનું છે. આપણે ચિત્ર દોરવાની જરૂર પડશે નહીં. હવે સામે 4 જીરાફ આપ્યા છે તો જીરાફનું બહુવચન તમારે શું કરવું પડશે? GIRAFFES જીરાફ્સ. અને ધીસ ઇઝ તો બહુવચન અને ધીસ આર આપેલું જ છે એટલે તમારે ખાલી જગ્યામાં પણ ફક્ત શું લખવાનું છે? જીરાફ્સ. હવે જો તમને શબ્દ આપી દીધું છે અ મેન, સામેનું બહુવચન પણ આપી દીધું છે MEN મેન. તમારે નીચે શું લખવાનું છે? એનું વાક્ય. હવે હું બોલું એ પ્રમાણે એની નીચે ચોપડીમાં વાક્ય લખી નાખો. મેનનું વાક્ય તમે બનાવશો ધીસ ઇઝ અ મેન. અને સામે બહુવચનનું વાક્ય શું બનાવશો? THESE ધીસ આર MEN મેન. એ જ રીતે જુઓ નીચે પણ તમને શબ્દ આપી દીધેલો છે અ પેન અને એનું બહુવચન પેન્સ. પેન્સ એટલે તાવડી, કડાઈ. તો એક વચનનું વાક્ય શું બનાવીશું આપણે? તમે બોલો તો. સરસ. ધીસ ઇઝ અ પેન. અને બહુવચનનું શું લખશો? THESE ધીસ આર પેન્સ. એની નીચે આપેલું છે હવે જો ચિત્ર આપેલું છે પ્લેનનું, વિમાનનું. હવે એને આર્ટિકલ એન આપેલો જ છે કારણ કે એરોપ્લેન લખવાનું છે એટલે શબ્દ લખો એન એરોપ્લેન. સામે એનું બહુવચન થઈ જશે એટલે સ્પેલિંગની પાછળ S લગાડજો એરોપ્લેન્સ. એક વચનનું વાક્ય થઈ જશે ધીસ ઇઝ એન એરોપ્લેન અને એનું બહુવચનનું વાક્ય લખશો તમે ધીસ આર એરોપ્લેન્સ. ચાલો આટલું જે છે તમારે ચોપડીમાં પૂરું કરવાનું છે. વાક્ય મેં લખ્યા નથી, એ વાક્ય તમારે સાંભળીને લખવાના છે. આગળની એક્ટિવિટીમાં મેં તમને બતાવી દીધેલું છે કે ભાઈ શબ્દનું બહુવચન અને વાક્યનું બહુવચન એનું એક છે એટલે હું આમાં જવાબ લખાવતી નથી.